વિદ્યાર્થી મિત્રો, ગદ્ય 12 કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એમાં આપણે સ્વાધ્યાય જોતા હતા. સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 સોલ્વ કર્યા હતા. હવે એના પછીનો આપણે પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3 માં આપેલું છે સંધિ વિચ્છેદમ કુરુત. સંધિ છોડો. હવે એમાં પેલું છે ગ્રંથાગારો અપી. ગ્રંથાગારઃ પ્લસ અપી. બીજું છે કીર્તિ વર્તતે. કીર્તિઃ પ્લસ વર્તતે. ત્યાર પછી છે વ્યાકરણમ અસ્તિ. એની સંધિ છૂટી પડે છે વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ. કઈ રીતે જોઈએ? વ્યાકરણમ બરાબર, પછી અહીંયા અડધો પ આપ્યો છે એટલે એનું આપણે કર્યું છે અપી, અને પછી છે અસ્તિ. અહીંયા અનો લોપ છે બરાબર, બે જગ્યાએ અપીમાં અને અસ્તિમાં, એટલે વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ, એટલે 3 રીતે એના પદ છે એ છૂટા પડે છે. એના પછી ચોથું છે પ્રાકૃત ભાષાણો ચ. પ્રાકૃત ભાષાણામ પ્લસ ચ. પછી છે લબ્ધ જનિહિ અયમ, પાંચમું. લબ્ધ જનિહિ પ્લસ અયમ. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 4. શું કીધું છે? રેખાંકિત પદાનામ સ્થાને કર્તરી ભૂત કૃદંતસ્ય યોગ્ય રૂપમ લિખતો. હવે પ્રશ્ન 4 માં વાક્ય આપેલું છે બરાબર. પેલું વાક્ય છે વિજયાંતરમ જયસિંહ અણહિલપુરમ પ્રત્યાગચ્છત. તો હવે શું કીધું છે કે વાક્ય આપેલું છે અને એમાં જે શબ્દની નીચે લીટી આપેલું છે બરાબર, લીટી કરેલી છે, ઈ લીટીમાં આપણે એને શું ફેરવવાનું છે તો કે ઈ ક્રિયાપદ છે. ક્રિયાપદની નીચે લીટી કરેલી છે. હવે ઈ ક્રિયાપદને આપણે કર્તરીભૂત કૃદંતમાં ફેરવવાનું છે. તેવી રીતે અહીંયા આપણે 5 વાક્ય આપેલા છે. એમાં આપણે પહેલું જોઈએ કે વિજયાંતરમ જયસિંહ અર્હિલપુરમ પ્રત્યાગચ્છત, એટલે એ ભૂતકાળનું છે બરાબર ક્રિયાપદ. હવે એમાંથી આપણે એને શું કરવાનું છે? કર્તરીભૂત કૃદંતમાં ફેરવવાનું છે. એટલે શું થશે? પ્રત્યાગતવાન. એમાં પહેલામાં આવશે પ્રત્યાગતવાન. વિજયાંતરમ જયસિંહ અણહિલપુરમ પ્રત્યાગતવાન, એટલે વિજય થયા પછી જયસિંહ અણહિલપુર પાછો ફર્યો. એના પછી એકદા સિદ્ધરાજ અચિંતયત. આ પણ શું છે? યસ્તન ભૂતકાળ, અન્ય પુરુષ એક વચનનું ક્રિયાપદ છે.
बराबर। तेमां अचिंत्यत नीचे લીટી આપેલી છે તો એનું શું થશે? ચિંતિતવાન। એકવાર સિદ્ધરાજ ચિંતામાં પડ્યો। પછી ત્રીજું છે સહ હેમચંદ્રસ્ય સમીપમ અગચ્છત, એટલે તે હેમચંદ્રની નજીક ગયો। અગચ્છત છે એ પણ યસ્તન ભૂતકાળ, અન્ય પુરુષ એકવચન છે, એને આપણે કર્તરીમાં ફેરવવાનું છે એટલે શું થશે? ગતવાન। એટલે ત્રીજામાં આવશે ગતવાન। ચોથું, અને આપણે એ ધ્યાનમાં રાખવાનું છે જે શબ્દની નીચે લીટી કરેલી છે એમાં જ ફેરફાર કરવાનો છે, બીજા ક્યાંય આપણે ફેરફાર કરવાનો નથી। હેમચંદ્રાચાર્ય વ્યાકરણ ગ્રંથમ અરચયન, એટલે એનું શું બનશે? રચિતવંત। હેમચંદ્રાચાર્યએ વ્યાકરણ ગ્રંથ રચ્યો એટલે એનું બનશે હેમચંદ્રાચાર્યઃ વ્યાકરણ ગ્રંથમ રચિતવन्तઃ। પાંચમું, સહ લક્ષ્ય શ્લોક પરિમિતમ સાહિત્યમ અરચયત, એટલે કે તે 1,00,000 શ્લોકના પરિમાણવાળું સાહિત્ય રચ્યું। બરાબર, એટલે સહ લક્ષ્ય શ્લોક પરિમિતમ સાહિત્યમ રચિતવાન। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5। પ્રશ્ન 5માં શું આપેલું છે? તો કે શબ્દ રૂપો। હવે એમાં પહેલું શું આપ્યું છે? તો કે શતાબ્દ્યામ, તેમાં આપણે શબ્દ મૂળ આવશે શતાબ્દી। બરાબર, મૂળ નામ શતાબ્દી, પછી શું આવશે? તો કે સ્ત્રીલિંગ, સપ્તમી વિભક્તિ અને એક વચન। મૂળ નામ આવશે, લિંગ કયું છે? પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે, નપુંસકલિંગ છે, પછી વિભક્તિ કઈ છે અને વચન કયું છે। બરાબર, 4 બાબત લખવાની છે। બીજું જોઈએ નૃપતેઃ, તેનું મૂળ નામ આવશે નૃપતિ, પછી લિંગમાં આવશે પુલ્લિંગ, પંચમી વિભક્તિ ને એક વચન। ત્યાર પછી છે ધ ને ન, તેનું મૂળ નામ આવશે ધન, પછી લિંગમાં આવશે નપુંસકલિંગ, પછી વિભક્તિમાં તૃતીય વિભક્તિ અને વચન એક વચન। ચોથું છે ગ્રંથાગારે, તો એમાં ગ્રંથાગાર, મૂળ નામ આવશે ગ્રંથાગાર, લિંગમાં આવશે પુલ્લિંગ, સપ્તમી વિભક્તિ અને એક વચન। પાંચમું છે ગ્રંથાનામ, તેમાં ગ્રંથ છે મૂળ નામ આવશે
લિંગમાં પુલ્લિંગ, છેલ્લે જો નામ આપ્યું છે બરાબર, એટલે ષષ્ઠી વિભક્તિ અને બહુવચન. પછી છે આચાર્ય વર્યાહા, તો એનું મૂળ નામ આવશે આચાર્ય વર્ય. આચાર્ય વર્ય પુલ્લિંગ, પ્રથમ વિભક્તિ અને બહુવચન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, કોષ્ઠગત પદાની પ્રયુજ્ય વાક્યાની રચયત. બરાબર, એટલે અહીંયા આપણે ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરવાનું છે, પણ અહીંયા આપણને ટેક્સ્ટ બુકમાં કેવી રીતે આપ્યું છે, ગુજરાતી વાક્ય આપ્યું છે કે અભિધાન ચિંતામણી એક કોશ ગ્રંથ છે. એની નીચે કૌંસમાં તમે જોશો તો અભિધાન ચિંતામણી એક કોશ ગ્રંથ અસ, પછી કૌંસ પૂરો. એટલે વાક્યમાં, એટલે ગુજરાતી વાક્યની નીચે કૌંસમાં જે સંસ્કૃત આપેલું છે બરાબર, એમાં આપણે યોગ્ય ફેરફાર કરીને ગુજરાતી વાક્યનું શું કરવાનું છે, સંસ્કૃત કરવાનું છે. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 6 માં પહેલું, એમાં આવશે અભિધાન ચિંતામણી. અભિધાન ચિંતામણી એકઃ कोश ग्रंथ अस्ति. હવે જો કૌંસમાં શું આપ્યું છે, અભિધાન ચિંતામણી. બરાબર, તો હવે આપણે અભિધાન ચિંતામણી તો લખ્યું, પણ પછી શું કર્યું છે, વિસર્ગ કર્યું છે. પછી આમાં આપ્યું છે એક, તો એકની બાજુમાં પણ આપણે શું કર્યું, વિસર્ગની નિશાની કરી. અભિધાન ચિંતામણી એકઃ, પછી છે કોશ ગ્રંથ, આમાં એમને આપ્યું છે પણ આપણે શું કર્યું છે, પાછળ વિસર્ગની નિશાની કરી છે. અને અસ આપ્યું છે, તો અસ છે એનું આપણે યોગ્ય રૂપ શું મૂક્યું છે, અસ્તિ. એટલે હવે આ વાક્ય છે એ સંપૂર્ણ છે. બરાબર, કારણ કે આમાં આપણે શું કર્યું છે, અમુક ફેરફાર કરીને ગુજરાતી વાક્યનું સંસ્કૃત આપણે કર્યું છે. પણ એ કેના પ્રમાણે કર્યું છે, તો કે કૌંસમાં જે સંસ્કૃતના શબ્દો આપેલા છે એમાં યોગ્ય ફેરફાર કરી. પરીક્ષામાં તમને પૂછાય આ રીતે. બરાબર, તો અહીંયા તમે કૌંસમાં જે શબ્દ આપેલા છે એનો ઉપયોગ કરીને જ તમારે સંસ્કૃતમાં આપણે વાક્ય છે એ બનાવવું પડશે. પછી એમાં અસ આપેલું છે, એની જગ્યાએ તમે તમારો બીજો શબ્દ મૂકો તો એ ન ચાલે, કારણ કે અહીંયા કૌંસ આપેલું છે. જો કૌંસ ન આપેલો હોય અને એમ કીધું હોય બરાબર કે અભિધાન ચિંતામણી એક કોશ ગ્રંથ છે, તો તમે એનું તમારી રીતે સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરી શકો છો. પણ જો કૌંસ આપવામાં આવેલો હોય તો તમારે કૌંસમાં જે શબ્દ છે એમાં જ ફેરફાર કરીને તમારે એનું સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરવું પડે. હવે બીજું જોઈએ, હેમચંદ્રાચાર્યે એક મહાકાવ્ય રચ્યું છે. હવે એનું આપણે સંસ્કૃત કરીએ. હેમચંદ્રાચાર્ય हेमचंद्राचार्य एकम महाकाव्यम अरचयत. अथवा तो रचितवान ए पण लखी शको. હવે એના પછી જોઈએ એના પછી ત્રીજું વાક્ય છે, જયસિંહ
અણહિલપુર પાછા આવ્યા. તો જયસિંહ અણહિલપુરમ જયસિંહ અણહિલપુરમ પ્રત્યાગતવાન. બરાબર. જયસિંહ અણહિલપુર પ્રત્યાગતવાન એટલે પાછા આવ્યા. સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં 8 અધ્યાયો છે. તો આપણે એનું સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરીએ. સિદ્ધહેમ શબ્દાનુશાસને સિદ્ધહેમ શબ્દાનુશાસને અષ્ટો અધ્યાયાः સન્તિ. સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં 8 અધ્યાયાः એટલે અધ્યાયો અને સંતિ એટલે છે. એના પછી 5મું જોઈએ. જયસિંહે એકવાર વિચાર કર્યો. તો કે જયસિંહ કદા વિચારમ કૃતવાન. જયસિંહે ક્યારે વિચાર કર્યો. હવે છે માતૃભાષાયામ ઉત્તરત પ્રશ્ન નંબર 7. સિદ્ધરાજ જયસિંહે ક્યારે માલો વિજય કર્યો હતો. તો કે સિદ્ધરાજ જયસિંહે સમ્રાટ વિક્રમાદિત્યની 12મી સદીમાં માલવ વિજય કર્યો હતો. બીજો પ્રશ્ન જોઈએ. માલવ વિજયથી જયસિંહને શું શું પ્રાપ્ત થયું હતું. તો કે માલવ વિજયથી જયસિંહને સઘળો ધન ભંડાર અને ગ્રંથાગાર એટલે કે પુસ્તકાલય પ્રાપ્ત થયું હતું. એના પછી ત્રીજો પ્રશ્ન છે. ભોજની ખ્યાતિ શાના કારણે હતી. તો
તો કે ભોજની ખ્યાતિ સરસ્વતી કંઠાભરણ ભોજની ખ્યાતિ સરસ્વતી કંઠાભરણ નામના વ્યાકરણને લીધે હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે હેમચંદ્રાચાર્યે રચેલું સાહિત્ય કેટલા શ્લોકોનું છે? તો કે હેમચંદ્રાચાર્યે રચેલું સાહિત્ય એક લાખ શ્લોકનું છે. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 7 પૂરો થાય છે. એના પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 માં જોડકા આપેલા છે ક વિભાગ અને ખ વિભાગ. હવે એમાં પેલું છે કાવ્યાનુશાસનમ. તો કાવ્યાનુશાસનમમાં શું આવશે? પેલું અલંકાર શાસ્ત્રીય अलंकार शास्त्रीय ग्रंथ बराबर. काव्यानुशासनम तो एमां आवशे पेलू अलंकार शास्त्रीय ग्रंथ. बीजू छे प्राकृत भाषायाः व्याकरणम. तो आपणे जोयुं हतुं के 8 अध्याय आपेला छे. 8 अध्यायमांथी पेला 6 अध्याय छे एमां संस्कृत भाषानुं आवे छे अने छेल्ला 2 अध्यायो छे बराबर एमां शुं आवे छे? प्राकृत भाषानुं आवे छे बराबर. 7मो અને 8मो अध्याय छे એટલે અહીંયા આપેલું છે પ્રાકૃત ભાષાયા વ્યાકરણમ. તો એમાં શું આવશે? પહેલું આવશે એટલે કે અંતિમ યોહો. અંતિમ યોહો અધ્યાયોહો. પછી ત્રીજું છે અભિધાન ચિંતામણિ. તો અભિધાન ચિંતામણિ એમ ઈ શું છે? તો કે કોશ ગ્રંથ. ત્યાર પછી છે ચોથું માલવ વિજય. તો હવે માલવ વિજય છે એટલે માલવ વિજય છે બરાબર. એમાં વિજય પ્રાપ્ત કોણે કરી હતી? તો કે સિદ્ધરાજ જયસિંહ. એટલે જયસિંહ. એના પછી પાંચમું છે સરસ્વતી કંઠાભરણમ. એટલે એમાં આવશે ભોજરાજ. બરાબર. તો અહીંયા આપણે 12મું ગદ્ય છે બરાબર એનું સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછીનું હવે આપણે નવું જે પદ્ય કે ગદ્ય છે એ હું તમને એના પછીના વિડીયોમાં સમજાવીશ.